સુરતમાં કતારગામ વિસ્તારમાં વધુ એક આગની ઘટના બની હતી। લક્ષ્મી એન્કલેવ નામના શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મીટર પેટીની રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી। આગના પગલે શોપિંગ સેન્ટરમાં રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। આગના પગલે કેટલાક લિફ્ટ અને ટેરેસ પર ફસાઈ ગયા હતા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો, જ્યારે લિફ્ટ અને ટેરેસ પર ફસાયેલા 7નું રેસ્ક્યુ કરી સહી સલામત નીચે ઉતાર્યા હતા। ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે, તો બીજી તરફ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। દર અંતરે દિવસે આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ફરીવાર સુરતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરત શહેરના લક્ષ્મી એન્કલેવ 1 ખાતે 1 મીટર રૂમમાં અચાનક સ્પાર્ક થવાના કારણે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગના કારણે મકાનના તળિયે સ્થિત મીટર રૂમમાંથી ઘનઘોર ધુમાડો ઉડતા ત્યાં રહેતા લોકોને ભારે અફરાતફરીનો સામનો કરવો પડ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મી એન્કલેવ 1ના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર રૂમમાંથી અચાનક ચિંગારીઓ નીકળી હતી અને થોડા જ ક્ષણોમાં ત્યાંથી જ્વાળા ભભૂકી ઉઠી હતી। ઘટના સમયે મકાનમાં ઘણા રહીશો હાજર હતા, જેમણે તાત્કાલિક બહાર નીકળવાનું શરૂ કર્યું। ધુમાડાની ઘનતા એટલી વધારે હતી કે ગાળામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો। આગની જાણ થતાં જ તરત જ ફાયર બ્રિગેડના 3 જેટલા ફાયર ફાઇટિંગ યુનિટ્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગ અંગે જાણ થતાં ફાયર કંટ્રોલ રૂમ દ્વારા સૌપ્રથમ કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનથી ફાયર એન્જિન, વોટર બ્રાઉઝર ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા જણાવાયું છે કે આગને કારણે ધુમાડો સમગ્ર કોમ્પ્લેક્સમાં પ્રસરી ગયો હતો અને લિફ્ટમાં છત પર માણસો ફસાયેલા હતા, જેથી ઘટનાની ગંભીરતાને જોતા કતારગામથી ટર્ન ટેબલ લેડર અને મોટા વરાછા ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચી લિફ્ટમાં ફસાયેલા અને ટેરેસ પર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર।